ઇન્ડો મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે ઈડીની તપાસમાં મોટો ખુલાસો થયો છે। મિઝોરમ પોલીસની તપાસમાં ગુજરાતની ક્રિશિવ એન્ટરપ્રાઇઝિસ ફર્મની સંડોવણી સામે આવી છે। ક્રિશિવ એન્ટરપ્રાઇઝિસ દ્વારા સ્ટ્યુડો એડ્રેફિન ટેબ્લેટ અને પેક્રાઇન એન્ડ હાઇટ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું। મિઝોરમ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે। ડ્રગ્સ નેટવર્કમાં હવાલા ટ્રાન્ઝેક્શનમાં સામેલ આસામના અબુ સાલેહ સૈફુદ્દીનની સંડોવણી સામે આવી છે। મિઝોરમ થકી ફાઇનાન્શિયલ અને સ્મગલિંગ લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી પથરાયેલી હોવાનું સામે આવ્યું। ઈડીએ ટ્રક નેટવર્કમાં 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કર્યા છે। મિઝોરમ બોર્ડરથી ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસમાં હજી મોટા ખુલાસા થાય એવી શક્યતા વર્તાઈ રહી છે।